विद्यार्थी मित्रों नमस्कार। अगाउना लेक्चरनी अंदर આપણે દ્રવ્ય અને વિકિરણના દ્વૈત વર્તનની વાત કરી આપણે ડ બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણની આપણે વાત કરી। મિત્રો આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। 1927 ની અંદર જર્મન વૈજ્ઞાનિકે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો। सिंपल इज आ सिद्धांत एकदम सिंपल मित्रों कि इलेक्ट्रॉन जो होय ए इलेक्ट्रॉन चौक्कस स्थान અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરી શકાતા નથી, પોસિબલ નહીં। ફરીથી સાંભળો, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન, વેગમાન એટલે વેગ, તો વેગમાન અને સ્થાન એ એક સાથે નક્કી કરી શકાતા નહીં। શબ્દ અહીંયા ઇમ્પોર્ટન્ટ હતો મિત્ર, ચોક્કસ। બંને એક સાથે ચોકસાઈથી તમે નક્કી ના કરી શકો એ સિદ્ધાંતને આપણે શું કહીશું? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। મિત્રો આનું ગાણિતિક સ્વરૂપ લખવું આપણે તો ગાણિતિક સ્વરૂપ આપણે લખીશું કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ h upon 4 પાઈ લખી શકીએ મિત્રો અહીંયા આગળ h upon 4 પાઈ। હવે અહીંયા આગળ આપણને ખબર મિત્રો કે ડેલ્ટા p એટલે આપણને ખબર છે p ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે mv થાય। फेरफार शोधो तो डेल्टा p इज इक्वल टू m into डेल्टा v था, है कि दर अचल रहे। आ वैल्यू અહીંયા મૂકી દી આની ઉપરના સમીકરણ દીધો તો डेल्टा x into m into डेल्टा v greater than is equal to h upon 4 pi। m ને આપણે નીચે લઈ જઈએ તો डेल्टा x into डेल्टा v greater than is equal to h upon 4 pi into m। મિત્રો આ સમીકરણ ને આ બંને એક જ છે જેને આપણે અનિશ્ચિતતા સિદ્ધાંતનું ગાણિતિક સ્વરૂપ કહી શકીએ। હવે અહીંયા ડેલ્ટા x સ્થાનની અનિશ્ચિતતા દર્શાવે, ડેલ્ટા p વેગમાનની અનિશ્ચિતતા, બરોબર। h પ્લાન દર્શાવે મિત્રો, m ઇલેક્ટ્રોનનું દળ, અહીંયા આગળ v એ વેગ દર્શાવે। તો અહીંયા આગળ આ રીતે આપણે ગાણિતિક સ્વરૂપ મેળવી શકીએ। મિત્રો અહીંયા આગળ આ સૂત્રો ઉપરથી આગળ બે બાબત આપણને મળી શકે। પહેલી બાબત કે જો સ્થાનની અનિશ્ચિતતા આપણે ઘટાડવા જઈએ અથવા ઘટાડવામાં આવે તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય। સેકન્ડ, જો વેગમાનની અનિશ્ચિતતા આપણે ઘટાડવામાં પ્રયત્ન કરીએ, ઘટાડવામાં આવે તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય। ટૂંકમાં બંને ઓલ્ટરનેટિવ, એકની અનિશ્ચિતતા આપણે ઘટાડીએ તો બીજાની વધી જાય, બીજાની ઘટાડીએ તો પહેલાની વધી જાય। આ પ્રકારની રચ અહીંયા આ સિદ્ધાંતમાં કહેવામાં આવે। મિત્રો આનું કારણ બી તમને કહું કે માનો કે તમે જો ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ તમે કોઈ પણ રીતે માપવા જાઓ, ભૌતિક માપવા કોઈ પણ સાધન દ્વારા માપવા જાઓ મિત્રો, તો તમને એ વખતે સ્પષ્ટ પરિણામ મળશે નહીં, તમને ધૂંધળું પરિણામ મળશે। એટલે કે ટૂંકમાં વેગ અને સ્થાન બંને તમને ચોકસાઈથી મળશે નહીં। અને એનું સિમ્પલ કારણ શું મિત્રો કે ઇલેક્ટ્રોન એ શું બિંદુ ભાવ, બરોબર, એને કોઈ પરિમાણ નહીં। અને પરિમાણ નહીં માટે મિત્રો માનો કે કોઈ આ જે ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું, ત્યારે અહીંયા આગળ આની ઉપર જ્યારે વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે અહીંયા ફોટોન જેવો હોય એ ફોટોનની ઉર્જા કોને મળી જાય? ઇલેક્ટ્રોનને મળી જાય। અને પરિણામે એનું સ્થાન નક્કી કરવા જઈએ તો એ વખતે એનું વેગમાન વધી જાય, વેગમાનમાં અનિશ્ચિતતા પેદા થાય। અને જો અહીંયા આગળ આપણે વેગમાન નક્કી કરવા જઈએ તો સ્થાન બદલાઈ જાય। આ ઘટના જોવા મળશે। ટૂંકમાં અહીંયા આગળ તમને બેમાંથી કોઈ એક જ ચોકસાઈથી મેળવી શકીએ, બંને ના મેળવી શકે। આ એનું સીધું લોજિક મિત્રો અહીંયા આગળ આ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતનું महत्व शू तो सूक्ष्म गतिशील कणों लागू पड़े। सूक्ष्म गतिशील कणों का अपने पहला भी खबर, इलेक्ट्रॉन, प्रोटॉन, न्यूट्रॉन, हाइड्रोजन परमाणु, आयन आ बधाने लागू पड़ी શકે सूक्ष्म गतिशील कण। હવે અહીંયા તો બીજો કે અહીંયા કે ઇલેક્ટ્રોન અને તે સૂક્ષ્મ ગતિશીલ કણો હોય મિત્રો, એનું નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથનું અસ્તિત્વ નકારી શકાય, બરોબર। આ એનો મેઇન ઉપયોગિતા કહેવાનો મતલબ શું? પદાર્થનો પ્રક્ષેપ पथ अथवा આપણે પથ એટલે શું? પદાર્થનો પ્રક્ષેપ પથ એટલે શું? તો કોઈ પણ પદાર્થ હોય મિત્રો, એ પદાર્થનું સ્થાન
તમે વેગની જુદી જુદી માત્રાથી નક્કી કરી શકો। એનું કારણ સમજાવું તમને કે અહીંયા આગળ માનો કે કોઈ પદાર્થ હોય અને એનું તમે સ્થાન જાણતા નક્કી કરવું, સ્થાન નક્કી કરવું, તો તમે અહીંયા આગળ એનો જો વેગ જાણતા હોય, ઉપર લાગતું બળ જાણતા હોય, તો તમે ચોકસાઈથી એનું સ્થાન નક્કી કરી શકો, ચોકસાઈથી સ્થાન નક્કી કરી શકો મિત્રો। અને એ જ રીતે તમે જો અગાઉ સ્થાન જાણતા હોય તો તમે વેગ નિશ્ચિત કરી શકો, ચોકસાઈથી માપી શકો। આ એમનું મેઇન ઉપયોગિતા છે। ફરીથી સૂક્ષ્મ ગતિશીલ કણો માટે જ લાગુ પડે, બરોબર, ભારે પદાર્થો, સ્થૂળીય પદાર્થો માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી મિત્રો। એનું બી એક ઉદાહરણ લઈએ આપણે। તો વાત કરીએ મિત્રો આપણે કે ધારો કે 1 મિલીગ્રામ, આપણે 1 મિલીગ્રામ પદાર્થ લઈએ। હવે 1 મિલીગ્રામ એટલે આપણને ખબર કે 10⁻⁶ કિલોગ્રામ, કિલોગ્રામનું વજન આવું થાય। અને એ વખતે આ સિદ્ધાંત લાગુ પાડી મિત્રો તો ડેલ્ટા x * ડેલ્ટા p, આપણને ખબર ડેલ્ટા x * ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ, અથવા તમે p ના મૂકો ડાયરેક્ટ આ સૂત્ર મૂકશો ચાલશે, ડેલ્ટા x * ડેલ્ટા v લઈ લઈએ, ચલો, v ઇઝ ઇક્વલ ટુ h/4πm। કિંમત મૂકીએ તો ડેલ્ટા x * ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ, પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ તો 6.626 × 10⁻34 મિત્રો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ। અને અહીં આગળ 4 પાઈ 3.14 લો અને m તરીકે 10⁻⁶ કિલોગ્રામ લો। કેલ્ક્યુલેટર થી આપણે ગણતરી કરશું મિત્રો તો ડેલ્ટા x * ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 10⁻28 કિલોગ્રામ કિલો મળી જશે એટલે મીટર સ્ક્વેર * સેકન્ડ ઇન્વર્સ મળશે મિત્રો, બરોબર, 10⁻28 મિત્રો મળે। તો અહીંયા તમે જો ડેલ્ટા x * ડેલ્ટા v નું મૂલ્ય જે છે મિત્રો એની ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા આ મૂલ્ય બહુ નાનું મળે, અને બહુ નાનું મળે એટલે એના આપણે શું કરી શકીએ, અવગણી શકીએ, બહુ નાનું મૂલ્ય। હવે જો આની જગ્યાએ 10⁻⁶ કિલોગ્રામની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન જે છે એનું દળ લઈએ તો શું મળે આપણને, તો ડેલ્ટા x * ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય આનું આ 6.626 × 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ 4 ગુણ્યા, હવે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું મિત્રો, અહીંયા 3.14 તો આવશે, ગુણ્યા 3.14 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ, આપણે હવે યાદ રહેવું જોઈએ 9.1 9.11 અથવા 9.109 જે બી લેવું હોય, ગુણ્યા 10⁻31 કિલોગ્રામ મિત્રો। તો અહીંયા આગળ 10⁻31 કિલોગ્રામ લો, હવે કિલોગ્રામ ઉડી જશે અહીંયા આગળ, તો એ વખતે આપણને 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ મળશે। આ મૂલ્ય બહુ મોટું મૂલ્ય કહેવાય મિત્રો, અને બહુ મોટું મૂલ્ય છે એટલે બી આપણે અહીંયા ઇલેક્ટ્રોનની ચોકસાઈથી સ્થાન નક્કી કરી શકીએ નહીં, બરોબર, કારણ કે અહીંયા તમે સ્થાન નક્કી કરવા જાઓ તો વેગમાનમાં ફેરફાર થશે, વેગમાં, અને જો વેગમાન નક્કી કરવાનું તો સ્થાનમાં ફેરફાર થશે। અને માટે મિત્રો આપણે કહી શકીએ અહીંયા આગળ કે આ સિદ્ધાંત જે છે અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ વાસ્તવમાં સંભાવનાનો સિદ્ધાંત કહેવાય। કયો સિદ્ધાંત છે? સંભાવના। અહીંયા આવા મૂલ્ય મળે ને, અને એના લીધે શું થાય કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બહારની કક્ષા જેવું હોય, બોરના નમૂના અનુસાર કેન્દ્ર બહારની કક્ષાઓમાં ભ્રમણ કરતો હોય, પણ એ ભ્રમણ કરતા ત્યારે કયા સ્થાન ઉપર છે એ આપણે નક્કી ના કરી શકીએ, કારણ કે આપણે બે મૂલ્ય મેળવાય, વેગમાન અને સ્થાન, એટલે પોસિબલ નહીં। એટલે તમે જો વેગમાન જાણતો હોય તો જ સ્થાન જાણી શકો, અથવા સ્થાન જાણતો હોય તો વેગમાન નક્કી કરી શકો। ટૂંકમાં આને આપણે સંભાવનાનો સિદ્ધાંત બી કહી શકીએ। ઓકે મિત્રો, તો સિદ્ધાંત એકદમ સિમ્પલ છે। તમને અહીંયા આગળ આ સિદ્ધાંત તમને 2 માર્ક્સમાં પૂછી શકે, બોર્ડની અંદર બી પૂછી શકે। બોર્ડ એટલે જસ્ટ આપણી એક્ઝામ અને નીટ ને બધાની અંદર આને લગતો દાખલો પૂછી શકે। આપણે ખબર કે 11માં આપણે બોર્ડ નથી, પણ આપણી જે પરીક્ષાઓ હોય એમાં બી પૂછી શકે મિત્રો, અને એક્ઝામ્પલ ખાસ તૈયાર કરજો આને, અને આપણે એક્ઝામ્પલ લઈએ જ છીએ અહીંયા આગળ હાલ। તો સિમ્પલ એકદમ સિદ્ધાંત ફરી એકવાર કહીએ તો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એ એક સાથે મેળવી શકાય નહીં, અશક્ય છે। અને ખાલી આટલું સૂત્ર બળી યાદ રાખશું કે ડેલ્ટા x * ડેલ્ટા p
greater than is equal to h upon 4 pi. ઓકે મિત્રો, હમણાં જ આપણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોયો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે આપણે એને લગતો એક ઉદાહરણ જોઈએ, એના પછી બીજા બે દાખલા જોઈએ. સામે બોર્ડ સામે ધ્યાનથી જુઓ તમે. માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરે નોંધવામાં આવ્યું. તમે જુઓ, સ્થાન આપણને આપેલું 0.1 એંગસ્ટ્રોમ અંતરે નોંધવામાં આવ્યું. તો ઇલેક્ટ્રોનના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા શોધો. તમારે શોધવાની શું? વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા. અનિશ્ચિતતા શબ્દ આવે એટલે આપણને તરત જ ખબર પડે કે હાઇઝનબર્ગનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે અથવા એનું ગાણિતિક સ્વરૂપ. તો આપણને ખબર હોવી જોઈએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. હમણાં આપણે જોયું કે ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ લીધું, ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એટલે અહીંયા આગળ આપણે ઇઝ ઇક્વલ ટુ લઈ શકીએ. હવે અહીંયા આગળ તમે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ લો. આની જગ્યાએ ડેલ્ટા વીને કરતા બનાવો તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એચ અપોન 4 પાઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ. બરાબર મિત્રો, ડેલ્ટા વી શોધવું આપણે, બસ કિંમત મૂકો તમે. તો એચ એટલે 6.626 ક્રોસ -34 એકમ ખાસ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ મિત્રો. અને અહીંયા આગળ નીચે આપણે આવશે 4 ગુણ્યા 3.14 ગુણ્યા. હવે અહીંયા આગળ તમે જુઓ ડેલ્ટા એક્સ જે છે સ્થાનની અનિશ્ચિતતા પણ 0.1 એંગસ્ટ્રોમ આપી, તમારે મીટરમાં કન્વર્ટ કરવી પડે એટલે આપણે લખીશું 0.1 ગુણ્યા 10⁻10 મીટર. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. અને શું બાકી રહ્યું મિત્રો? તો એમ ઇલેક્ટ્રોનનું દળ તો 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. 9.109 લો અથવા 9.1 લશો તો પણ ચાલશે. હવે મિત્રો અહીંયા આગળ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તમે, અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો એ વખતે તમારો જવાબ આવશે 5. તમે ધ્યાનથી જો મિત્રો, 5.79 બની શકે. અહીંયા ફેરફાર તો કહેજો તમે, ફેરફાર હોય તો તમારી બુકમાં તમે સુધારજો, ચોપડામાં કે એમાં ગણતી વખતે. તો 5.79 ગુણ્યા -34 છે, -10 -31 તો ઉપર 6 આવશે બરાબર. અને એ વખતે અહીંયા મીટર અહીંયા ઉડશે એટલે કે આ સ્ક્વેર ઉડી જશે. અહીંયા આગળ મિત્રો કિલોગ્રામ જે છે એ કિલોગ્રામ અહીંયા નીકળી જશે. તો હજી એક અહીંયા આગળ એમ છે એટલે અહીંયા એકમ આવશે મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આ આપણે ડેલ્ટા વી મળે. કદાચ કોઈને જવાબ આવો બી આવે કે 0.579 અને ક્રોસ 10⁻7 હોય. જવાબ સાચો, પણ આપણે જ્યારે દાખલો ગણીએ તો શક્ય હોય ત્યાં સુધી મિત્રો 1 પોઈન્ટ કાપેલો એ રીતે જ જવાબ સેટ કરવાનો, ગોઠવવાનો બરાબર એક્ઝામની અંદર ખાસ. બાકી તમને કોઈ વિકલ્પ આપેલો હોય તો એમાંથી તમે જવાબ ચોઈસ કરી શકો. તો આ એકદમ તમને ગુજકેટની અંદર બી આ ટાઈપના દાખલા પહેલાં પૂછતા હતા, એક માર્ક્સમાં પૂછતા હતા. આપણે તો સારું કે આપણી એક્ઝામ જે હોય સ્કૂલની એક્ઝામ એમાં 2 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછો મિત્રો બરાબર. તો ફરીથી એક વાર જુઓ, ઇલેક્ટ્રોનનું સ્થાન આપણને આપેલું, અહીંયા આગળ તમારે વેગમાં અનિશ્ચિતતા શોધવાની. સૂત્ર મૂકી દો, ડેલ્ટા વીને કરતા બનાવો અને ડેલ્ટા વી કરતા બનાવી કિંમતો મૂકશો તો સીધે જવાબ આવશે. ઓકે મિત્રો, બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો બોર્ડ સામે ધ્યાન જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટર જેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવે તો તેના વેગમાનની અનિશ્ચિતતા શોધો. તમારે અહીંયા આગળ વેગમાનની અનિશ્ચિતતા તમને અહીંયા આપેલું, સ્થાનની અનિશ્ચિતતા આપેલી, વેગમાનને શોધવાની. ઉપરાંત આગળ બીજું બી કીધું આપણે, ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન આટલું હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં શું મુશ્કેલી નડે? મિત્રો ફરીથી એક વાર જુઓ, 2 દાખલા આપ્યા આપણે, જોઈન્ટ કરે. પહેલામાં સ્થાન આપેલું અને તમારે વેગમાન શોધવાનું. બીજામાં વેગમાન આપ્યું અને એના વિશે તમારે તમારી અભિધારણા, તમારી મંતવ્ય રજૂ કરવાનું. તો પહેલું તો અહીંયા આગળ આપણે આ જ દાખલાઓ જોઈએ. તો એની અંદર તમે જુઓ, સ્થાન છે અનિશ્ચિતતા શોધવા એટલે આપણે હાઇઝનબર્ગનું સૂત્ર મૂકીએ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. વેગમાન એટલે અહીંયા એમ ઇન્ટુ ડેલ્ટા વી નહીં મૂકીએ મિત્રો આપણે.
હવે ડેલ્ટા એક્સ ડેલ્ટા પીને કરતા ભાઈ ન તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 ઇન્ટુ ડેલ્ટા એક્સ કિંમત મૂકીએ મિત્રો તો એચ બરાબર શું આવશે 6.626 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ 4 ગુણ્યા 3.14 અને ડેલ્ટા એક્સ તરીકે અહીંયા આગળ હવે ધ્યાનથી જુઓ ડેલ્ટા એક્સ તરીકે આપણે શું આપ્યું તો 0.02 નેનોમીટર છે તો આને આવું લખી શકીએ આપણે 2 × 10⁻³ નેનોમીટર હવે તમને એવી ખબર હોય છે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર તો અહીંયા આગળ આપણે લખી શકીએ 2 × -3 અને -9 એટલે -12 મીટર મિત્રો તો આ કિંમત આપણે અહીંયા મૂકવાની તો આ કિંમત અહીંયા મૂકશો આપણે તો 2 × 10⁻12 મીટર હવે જો પ્લાન્કની કિંમત મૂકી 4 × 3.14 ને ડેલ્ટા એક્સની કિંમત મૂકી દીધી આનું મિત્રો જ્યારે આપણે સાદરૂપ આપીએ ત્યારે લગભગ તમને 2.6 પાછળ 4 ડિજિટ આવશે 3-4 ડિજિટ ધ્યાન રાખવાનું તમે આટલું લખશો ચાલશે 2.6 ગુણ્યા 10ની મિત્રો -23 મીટર ઉડશે એટલે કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ 1 મીટર ઉડી જશે તો આટલી કિંમત મળશે ડેલ્ટા પીની એટલે કે વેગમાનની અનિશ્ચિતતા આપણને અહીં આટલી મળશે તો એક એક્ઝામ્પલ અહીંયા પૂરો હવે બીજો ભાગ શું કીધું ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન તમને આટલું આપ્યું તો આ મૂલ્ય વિશે શું કહેશો તમે તો હવે ફરીથી આપણે મિત્રો આ સૂત્ર લઈએ કે ડેલ્ટા ટી h/4 તમને રેડીમેડ કિંમત આપી h/4 ગુણ્યા 0.05 મીટર મિત્રો જો જોવા જેવી બાબતે અહીં તો તમને નેનોમીટર આપી હતું અહીંયા આપણે મીટર આપ્યું સીધી તમે કિંમત મૂકી શકો પાઈની અને પ્લાન્ક અચળાંકની તો h એટલે 6.626 ગુણ્યા 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.05 મીટર મિત્રો કેલ્ક્યુલેટરથી ગણતરી કરો તમે તો ડેલ્ટા પી કેટલું આવશે મિત્રો જુઓ તમે ધ્યાનથી જુઓ તો લગભગ તમને 1.05 ગુણ્યા 10⁻24 મીટર સેકન્ડ ઇન્વર્સ મળશે બંને વેલ્યુ ધ્યાનથી જુઓ 2.6 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ અહીંયા આગળ 1.05 ગુણ્યા 10⁻24 મીટર સેકન્ડ ઇન્વર્સ મિત્રો અહીંયા આપણે શું કહી શકીએ મૂલ્ય ઉપરથી શું કહી શકીએ આપણે ખરેખર આ માત્રા જે અનિશ્ચિતતા કરતાં ઓછી આ માત્રા જુઓ આ માત્રા આની અનિશ્ચિતતા કરતાં વેગમાનની અનિશ્ચિતતા કરતાં કેવી ઓછી બસ આટલું કહી શકીએ વેગમાનની અનિશ્ચિતતા શોધી નાખીએ આપણે બરાબર આ બી આપણે શોધી નાખ્યું તો હવે આ બેના જવાબમાં શું કહીશું કે આના કરતાં આના વેગમાનની અનિશ્ચિતતા કેવી અનિશ્ચિતતા બહુ ઓછી એની માત્રાની અનિશ્ચિતતા બહુ ઓછી બસ આપણું મંતવ્ય ઓકે મિત્રો હવે આજે આપણે ત્રીજો દાખલો જોઈએ તો એક તત્વનો દળ ક્રમાંક 81 છે આ તત્વ પ્રોટોન કરતાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે તો તત્વની સંજ્ઞા શોધો મિત્રો આ પ્રકારના દાખલા પહેલાં બોર્ડમાં ઘણા પૂછાયેલા અને આપણી એક્ઝામમાં તો લગભગ પૂછાય છે આ ટાઈપના દાખલા એટલે આ ખાસ હું તમને એક દાખલો ગણાવું સ્વાધ્યાયની અંદર બીજા 2 દાખલા તમે પ્રયત્ન કરજો એકદમ સિમ્પલ એમ તો જો તત્વનો દળ ક્રમાંક પહેલાં આપણને ખબર પડવી જોઈએ કે દળ ક્રમાંક જે છે એ દળ ક્રમાંક બરાબર શું થાય તો મિત્રો આપણને ખબર હોવી કે દળ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે બી આ વાત કરી ગઈ દળ ક્રમાંક જેને આપણે પરમાણુ ભાર કહીએ તો કોને કહેશો પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યાનો કુલ સરવાળો તો અહીંયા આગળ દળ ક્રમાંક તમને આપ્યો 81 આપ્યો 81 મિત્રો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોન સંખ્યા એટલે આપણે આ રીતે લખતા હોઈએ પી વત્તા એન બરાબર હવે અહીંયા આગળ આપણે પ્રોટોન તો આપણે જાણતા નહીં મિત્રો તો આપણે લખી શકીએ કે ધારો કે પ્રોટોન બરાબર આપણે એક્સ લઈ લઈએ મિત્રો પ્રોટોન બરાબર એક્સ તો આપણે ન્યુટ્રોનની સંખ્યા લખી શકીએ ન્યુટ્રોનની સંખ્યા બરાબર હવે જો હવે રકમમાં જવાનું ફેરથી
આ તત્વ પ્રોટોન કરતાં 31.7% ન્યુટ્રોન વધારે ધરાવે, તો અહીંયા આગળ એક્સ તો પ્રોટોન તો ખરું જ, પ્રોટોન કરતાં 31.7% ન્યુટ્રોન વધારે ધરાવે એટલે એનો મતલબ શું થયો અહીંયા મિત્રો, એક્સ ઇન્ટુ અથવા ઇન્ટુ 31.7 અને ભાગ્યા 100। જો ફરીથી જોજો અહીંયા મિત્રો, પ્રોટોનની સંખ્યા બરાબર ન્યુટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોન તો ખરા જ, કારણ કે પ્રોટોન કરતાં 31.7% ઇન્ટુ એક્સ વધારે અહીંયા ન્યુટ્રોન આપણે પ્રોટોન ધરાવે ન્યુટ્રોનની સંખ્યા માટે, તો એક્સ તો આવશે વત્તા અહીંયા આગળ એક્સ ઇન્ટુ 31.7 ભાગ્યા 100, બરાબર। હવે અહીંયા આગળ આપણે આવું લખી શકીએ, અહીંયા એક્સ વત્તા તમે આવું લખી શકો 31.7 એક્સ ભાગ્યા 100। ઓકે મિત્રો, તો અહીંયા આગળ તમે આ પોઈન્ટ 100 કાઢી નાખો તો અહીંયા લખી શકો એક્સ વત્તા 0.317 એક્સ લખાય કે ના લખાય? આનો અહીંયા આગળ એક ગણીએ આપણે, એક એક્સ વત્તા તો ટોટલ આપણને કેટલા મળશે મિત્રો? 1.317 એક્સ મળશે। આ શું મળ્યું આપણને? તો અહીંયા કોની સંખ્યા મળી? આપણે ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ, બરાબર। 1.317 એક્સ। મિત્રો આ જે વેલ્યુ હોય ને એ આપણે આની અંદર મૂકી દઈએ, આ સૂત્રને મૂકી દઈએ, તો એ સૂત્રમાં મૂકશું આપણે તો અહીંયા 81 તો ખરા જ, પી તરીકે આપણે પ્રોટોન માટે એક્સ ધાર્યો અને ન્યુટ્રોન આપણને કેટલા મળે? 1.317 એક્સ, બરાબર। હવે આ બેનો સરવાળો કરો, અથવા તમે એક કામ કરો, એક્સ કોમન કાઢીને સરવાળો, તો 81 બરાબર એક્સ કોમન કાઢતો 1 + 1 317 થશે, તો 81 બરાબર એક્સ ઇન્ટુ અહીંયા કેટલા આવશે? 2.317। એક્સને કરતાં બનાવો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ મિત્રો કેટલા આવશે? 81 ભાગ્યા 2.317 આવશે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ જ્યારે આપણે સાદુરૂપ આપશું મિત્રો ત્યારે લગભગ આપણને એક્સની કિંમત 34 પોઈન્ટ સમથિંગ મળશે। કેટલી મળશે? 34 પોઈન્ટ સમથિંગ એટલે 9। તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ આટલી લઈ શકીએ, 35 લઈ શકો। તો હવે આપણે અહીંયા જો પરમાણુ દળ ક્રમાંક 81, પરમાણુ ક્રમાંક 35 છે, તો આ કયું તત્વ હોઈ શકે મિત્રો? તો આપણે આવર્ત કોષ્ટકમાં જોશું તો આ આપણને બ્રોમિન મળશે। કયું મળશે? Br, કે Br જે છે એનો અહીંયા આગળ 81 અને 35 આ આપણને તત્વ, કારણ કે પરમાણુ ક્રમાંક આપણને મળી ગયો, એક્સ બરાબર 35। એક્સ એટલે શું? પ્રોટોનની સંખ્યા। પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા શું કીધા? હવે તો કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક। તો અહીંયા આપણે પ્રોટોન 35 મળે, પરમાણુ ક્રમાંક 35 મળી ગયો, પરમાણુ દળ ક્રમાંક 81, તો આ કયું તત્વ થયું? બ્રોમિન। તો મિત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો આ રહ્યો જ છે, આ તમને ખ્યાલ આવવો જોઈએ, બસ। અહીં આગળ બની શકે તમને પ્રોટોનની સંખ્યા માટે આવા ટકા આપેલા હોય અને ન્યુટ્રોન તમારે ધારવાનો હોય, તો તમારે આ વેલ્યુ મૂકતા આવડવી જોઈએ, કારણ કે એ સમજવાનું શું છે કે આ તો પ્રોટોન કરતાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે, પ્રોટોન તો ખરો જ, પ્રોટોન કરતાં 31.7% વધુ, ટકા શબ્દ એટલે નીચે 100 મૂકવા પડે, પછી તો તમને ન્યુટ્રોન મળી જાય। એ આ સૂત્રમાં મૂકી દો એટલે સીધો તમને અહીંયા પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ દળાંક બી શોધવો હોય તો શોધી શકો અને તત્વનું નામ શોધી શકીએ। ઓકે, આ ટાઈપના દાખલાની તમે પ્રેક્ટિસ કરજો મિત્રો। સ્વાધ્યાયમાં બીજા 2 દાખલા આવા આપેલા છે।